નમસ્કાર મિત્રો, કેમ છો આપ સૌનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ સાબરકાંઠા જિલ્લા ખાતે આવેલી ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 વિશે। જો તમે નવ પાસ છો, તમારી ઉંમર 18 થી લઈને 40 વર્ષની વચ્ચે જ છે તો તમારા માટે એક મોટી તક છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, કેમ કે તમને ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 વિશેની સંપૂર્ણ માહિતી તમને આ ચેનલમાં મળી જવાની જ છે। માહિતી શરૂ કરીએ એની પહેલાં અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર અમે નવી ભરતી, નવી યોજના અને ન્યૂઝ અપડેટ લાવતા હોઈએ છીએ। તો હજી સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્ર સુધી વિડીયોને શેર કરી દો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તો શરૂ કરીએ આજની પોલીસ ટ્રાફિક સહાયક ભરતી 2025ની માહિતી। તો મિત્રો, સૌથી પહેલા આપણે જાણીએ કે આ ભરતી કઈ પોસ્ટ માટે છે અને કેટલી ખાલી જગ્યાઓ છે। તો મિત્રો, પોસ્ટ આપણે જોઈ લઈએ અને જગ્યાઓ જોઈ લઈએ। તો ટ્રાફિક શાખા માટે મિત્રો જગ્યા 4 ખાલી છે। હિંમતનગર પોલીસ સ્ટેશન માટે 3 જગ્યા છે। તળોદ પોલીસ સ્ટેશન માટે મિત્રો 5 જગ્યા છે। વડાણી માટે મિત્રો પોલીસ સ્ટેશન માટે 1 જગ્યા છે। કુલ જગ્યા, ટોટલ જગ્યાની વાત કરી લઈએ તો 13 જગ્યા છે ટોટલ। ત્યાર પછી મિત્રો આગળ જો આપણે વાત કરીએ લાયકાત અને ઉંમર મર્યાદા વિશે, તો ભરતી માટે શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા ખૂબ જ સરળ છે। ઉંમર મિત્રો 18 થી લઈને 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ તમારી। ત્યાર પછી શૈક્ષણિક લાયકાત મિત્રો ઓછામાં ઓછા 9 પાસ તમે છો કે 9 પાસથી ઉપર છો તો તમે આ ભરતીમાં લાયક ગણો છો। ત્યાર પછી ઊંચાઈ પુરુષ ઉમેદવાર માટે આપણે જાણી લઈએ 5 ફૂટ અને 5 ઇંચ રહેવાની છે। ત્યાર પછી વજન 50 કિલો કરતાં ઓછું ન હોવું જોઈએ તમારું। ત્યાર પછી આગળ વાત કરી લઈએ તમારે ફરજ કઈ જગ્યાએ આપવી પડશે। તો પસંદ થયેલા ઉમેદવારોને હિંમતનગર, બીલીબોરા, વડાણી તેમજ તળોદા પોલીસ સ્ટેશનની વિસ્તાર મુજબ ટ્રાફિક નિયંત્રણ સંબંધિત ફરજ સોંપવામાં આવી છે। તો મિત્રો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો દસ્તાવેજો તમારે શું જોઈએ। તો અરજી કરતી વખતે નીચે જણાવેલ દસ્તાવેજો જરૂર પડશે। તમારે આધાર કાર્ડ જોશે, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ। ત્યાર પછી ખાસ નોંધ રાખવાની કે ભાડા કરાર કે એફિડેવિટ માન્ય ગણાશે નહીં મિત્રો। એનસીસી કે એનએસએસ, રક્ષા શક્તિ યુનિયનના ઉમેદવારો તથા રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ રમતગમતનું પ્રમાણપત્ર ધરાવતા તથા વધુ ઊંચાઈ અને મજબૂતાઈ બાંધા ધરાવતા પ્રાધાન્ય આપવામાં આવે છે। ભરતીનું ફોર્મ તથા અન્ય શરતો તમારે પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી લેવાની રહેશે। હવે સૌથી મહત્વનો ભાગ જોઈ લઈએ ફિઝિકલ ટેસ્ટ વિશે। તો દોડ પરીક્ષા વિશે આપણે જો વાત કરી લઈએ તો 800 મીટરની દોડ રહેવાની છે। 4 મિનિટમાં પૂરું કરવાનું રહેશે। ત્યાર પછી લેખિત પરીક્ષા માટેની જો આપણે વાત કરી લઈએ હેતુલક્ષી પ્રકારનું 30 ગુણનું પ્રશ્નપત્ર રહેશે તમારું। ત્યાર પછી મિત્રો મૌખિક પરીક્ષા 20 ગુણનું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે। ફાઇનલ મેરિટ મિત્રો તમે મેળવેલા તમામ ગુણોના આધારે ફાઇનલ મેરિટ બનેલું રહેશે। ત્યાર પછી આપણે તાલીમની જો વાત કરીએ તો પસંદગી થયેલા ઉમેદવારો પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ખાતે 10 થી 15 દિવસ પ્રાથમિક તાલીમ આપવાનું રહેશે। તાલીમ દરમિયાન કોઈ પણ ગેરહાજર માન્ય ગણાશે નહીં। અને જો મિત્રો તમે 10 થી 15 દિવસની પ્રાથમિક તાલીમ આપો છો તો તેનો મિત્રો તમને કોઈ પણ વેતન આપવામાં આવશે નહીં। ત્યાર પછી મિત્રો આપણે મહત્વની વાત કરીએ કે અરજી ક્યારે કરવી અને ક્યાં કરવી। તો મિત્રો અરજી કરવા માટેની તારીખ અને સ્થળ આપણે જોઈ લઈએ તો અરજી શરૂ થવાની તારીખ 4/12/2025, અરજીની છેલ્લી તારીખ 12/12/2025 સુધી તમે ઓફલાઈન અરજી કરી શકો છો। ત્યાર પછી મહત્વની જો વાત કરી લઈએ અરજી માટે ફોર્મ તમને પોલીસ સ્ટેશનમાંથી મળશે અને એ જ પોલીસ સ્ટેશનમાં ફોર્મ સબમિટ પણ કરાવવાનું રહેશે। તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી સાબરકાંઠા હિંમતનગર પોલીસ ટ્રાફિક સહાયક ભરતી અંગે। જો તમને લાયક છો તો આ તકને ચૂકશો નહીં। વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અને તમારી કંઈ પણ ભરતી વિશેનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવજો, હું તેનો જરૂર રિપ્લાય આપીશ। તો મળીએ આવા અવનવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।